નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લીડરશિપ સેમિનાર ડાકોર ખાતે યોજાયો। લાયન્સ ક્લબ ઉમરેઠ અને લાયન્સ ક્લબ ડાકોર પિલગ્રીમના સંયુક્ત ઉપક્રમે લીડરશિપ સેમિનાર દત્ત મંદિર ડાકોર ખાતે યોજાયો। વડોદરાના લા રશ્મિબેન શાહ લીડરશિપ ચેરપર્સન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। લા જગદીશભાઈ અગ્રવાલે સમારોહનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું। ડી ગવર્નર લા મનોજભાઈ પરમાર હાજર રહી આ કાર્યક્રમને બિરદાવ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે વીડીજી 2 લા અશોકભાઈ જૈન હાજર રહ્યા હતા। ઘનશ્યામભાઈ પરમાર, આરસી, દીપકભાઈ શાહ, ઝેડસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિજયભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું। અશોકભાઈ જૈન, ઘનશ્યામભાઈ, દીપકભાઈ શાહે પ્રાસંગિક વચન કર્યું હતું। ગાયત્રી સ્કૂલની બાળાઓએ પ્રાર્થના કરી હતી। મુખ્ય વક્તા રશ્મિબેને લીડરોને કહેવાય અને લીડરમાં કેવા ગુણ હોવા જોઈએ તે વિશે જણાવ્યું હતું। આભાર વિધિ દીપકભાઈ શેઠે કરી હતી। સંચાલન તરવાડી સાહેબે કર્યું હતું। રમેશભાઈ રાણા, મંત્રી વિજયભાઈ ભટ્ટ, યોગીભાઈ વગેરે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રમેશચંદ્ર રાણા। આપણને એની પાછળ રહેલી કાર્ય કરાવનારી સત્તા દેખાતી નથી, પણ અદ્રશ્ય રૂપે એક એવી સત્તા છે કે જે સત્તાના અધિષ્ઠાનની અંદર આ બધા જ પરિબળો સુસંગત રીતે એક સરખું પોતાનું કાર્ય નિયત સમયથી કરે છે અને એક સુરીલું સંગીત આખા જગતની અંદર આખી સમષ્ટિમાં એ સુરીલા સંગીતથી આપણા સર્વનું સંચાલન થઈ રહ્યું છે કે જેના કારણે આપણે બધા જ સમય પર ઉઠીએ છીએ, કાર્યશીલ રહીએ છીએ, આપણા સુધી વનસ્પતિ પહોંચે છે, આપણા સુધી ઔષધિ પહોંચે છે અને આપણે બધા જ એ પરિબળો થકી કાર્યરત છે। તો એ જે અદ્રશ્ય સત્તા છે, એ સત્તા શું છે? એ નેતૃત્વ છે। તો કુદરત આપણને જ્યારે શીખવાડે છે કે મારા નેતૃત્વની અંદર આ બધા જ કુદરતી